આજના આ ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના એક એવા પ્રકરણમાં ઉતરવાના છીએ જે જેટલું જટિલ છે તેટલું જ ચોંકાવનારું પણ છે. બિલકુલ. અને ખરેખર આ વિષય બહુ રસપ્રદ છે. હા, આજે આપણે વાત કરવાના છીએ સદ્દામ હુસેન અબ્દ અલ-માજિદ અલ-તિકરીતી વિશે. આપણી પાસે ઐતિહાસિક દસ્તાવેજો, કેટલીક નોંધો અને વિકિપીડિયાના અંશોનો એક બહુ મોટો સંગ્રહ છે. આ દસ્તાવેજો આપણને 16 જુલાઈ 1979થી લઈને 9 એપ્રિલ 2003 સુધીના, એટલે કે લગભગ 2 દાયકા લાંબા શાસનકાળની સફર પર લઈ જાય છે. સાચી વાત છે. પણ આપણા આજના વિશ્લેષણનો હેતુ માત્ર તારીખો કે આંકડાઓ ગોખવાનો બિલકુલ નથી. ના, જરાય નહીં. આપણું લક્ષ્ય એ સમજવાનું છે કે ઈરાકના એક સાવ નાના અને ધૂળિયા ગામડાનો એક સામાન્ય છોકરો દુનિયાના સૌથી શક્તિશાળી અને ભયંજનક શાસકોમાંનો એક કેવી રીતે બની ગયો, અને આ આખી સફર પાછળ કયું મનોવિજ્ઞાન કામ કરી રહ્યું હતું, આંતરરાષ્ટ્રીય રાજકારણની અદ્રશ્ય રમતો કેવી રીતે ખેલાય છે, તે આપણા સૌ માટે સમજવું ખૂબ જ રોમાંચક બની રહેશે. હું જ્યારે આ દસ્તાવેજો વાંચી રહી હતી ત્યારે હા બોલો, એટલે મને એવું લાગ્યું કે આ કોઈ સીધી લીટીમાં ચાલતી વાર્તા નથી, પણ માનવ મગજના અંધારા ખૂણાઓ અને સત્તાની અસીમ ભૂખનું એક ક્લાસિક ઉદાહરણ છે. એકદમ સાચું. જ્યારે આપણે આ ઐતિહાસિક નોંધોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એક વાત બહુ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ સરમુખત્યાર રાતોરાત નથી બનતો. તેની પાછળ વર્ષોનો માહોલ, બાળપણના ઘાવ અને આસપાસની પરિસ્થિતિઓ જવાબદાર હોય છે. સત્તાની ટોચ પર બેઠેલી વ્યક્તિના નિર્ણયો પાછળ ઘણીવાર એવો ડર છુપાયેલો હોય છે જે કદાચ તેને બાળપણમાં મળ્યો હોય. સદ્દામ હુસેનનો કિસ્સો આ બાબતને સમજવા માટે એકદમ સચોટ છે. બિલકુલ. તો ચાલો આપણે બિલકુલ શરૂઆતથી જ આ કથાના મૂળિયા તપાસીએ. સદ્દામનો જન્મ 28 એપ્રિલ 1969 માફ કરજો 1937ના રોજ થયો હતો. હા, 1937. બગદાદની ઉત્તરે ટિકરીત નામનું એક શહેર છે અને તેની પાસે આવેલું એક સાવ નાનકડું ગામ છે અલ ઓજા. આ ગામમાં તેમનો જન્મ થયો. હવે જુઓ, આ સમયગાળાનું અને આ વિસ્તારનું વર્ણન એટલું કપડું છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે ત્યાં ટકી રહેવું મુશ્કેલ બની જાય. સાચી વાત છે. દસ્તાવેજો મુજબ સદ્દામના પિતાનું અવસાન તો તેમના જન્મ પહેલા જ થઈ ચૂક્યું હતું. એટલે જન્મતાની સાથે જ પિતાનો છાયો ગુમાવી દીધો. હા. ત્યારબાદ તેમની માતાએ પોતાના દેવર સાથે લગ્ન કર્યા, પરંતુ એ સંબંધ પણ ન ટક્યો અને સદ્દામના ઉછેર માટે તેમણે ટૂંક સમયમાં જ ત્રીજી વ્યક્તિ સાથે લગ્ન કરવા પડ્યા. અને આપણે જે તિકરીત શહેરની વાત કરી રહ્યા છીએ એ સમયનું તિકરીત તેની અત્યંત હિંસક અને કુળ આધારિત લડાઈઓ માટે આખા ઈરાકમાં કુખ્યાત હતું. બિલકુલ. આ બધા વચ્ચે દસ્તાવેજોમાંથી એક એવી વિગત સામે આવે છે જે વાંચીને ખરેખર રૂવાણા ઊભા થઈ જાય. એવું નોંધવામાં આવ્યું છે કે પોતાના જ ઘરમાં અને આસપાસના લોકોથી માર પડવાના સતત ડરને કારણે બાળ સદ્દામ હંમેશા પોતાની પાસે એક લોખંડનો સળિયો સંતાડીને રાખતો હતો. આ બહુ મોટી વાત છે. એટલું જ નહીં, તે અવારનવાર પ્રાણીઓને આ સળિયાથી બેરહેમીથી મારતો પણ હતો. જરા કલ્પના કરો, એક નાનું બાળક જેની ઉંમર રમકડાથી રમવાની છે તે પોતાની સુરક્ષા માટે લોખંડનો સળિયો લઈને ફરે છે. અહીંયા આકર્ષક બાબત એ છે કે આ નાનકડી અને ક્રૂર લાગતી વિગત તેમના સમગ્ર વ્યક્તિત્વના પાયાને, તેમના કોરને સમજવા માટે પૂરતી છે. સાચી વાત છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ બહુ ઊંડી વાત છે. જ્યારે કોઈ બાળક એવા માહોલમાં ઉછરે જ્યાં અસુરક્ષા ચરમસીમા પર હોય, જ્યાં દરરોજ શારીરિક ઈજાનો ડર સતાવતો હોય, ત્યારે બાળકની અંદર બે જ વસ્તુ જન્મે છે. કાં તો તે સાવ દબાઈ જાય અથવા તો તેનામાં એક ભયાનક આક્રમક વૃત્તિ જન્મ લે. અને સદ્દામના કિસ્સામાં આ આક્રમકતા એક ઢાળ બની ગઈ. બિલકુલ. પોતાની પાસે લોખંડનો સળિયો રાખવો એ માત્ર સ્વબચાવ ન હતો, એક સ્ટેટમેન્ટ હતું કે હું હવે માર નહીં ખાઉં. અને પ્રાણીઓ પર અત્યાચાર કરવાની જે વાત છે ને, તે એક એવી માનસિકતા દર્શાવે છે જ્યાં વ્યક્તિ પોતાનાથી નબળા જીવ પર નિયંત્રણ મેળવીને પોતાની જાતને શક્તિશાળી સાબિત કરવા માંગે છે. એકદમ સાચી વાત. જે માહોલે તેમને ડરપોક બનાવવા જોઈતા હતા એ જ માહોલે તેમને સમજાવી દીધું કે દુનિયામાં ટકી રહેવાનો એક જ નિયમ છે, બીજા તમને ડરાવે એ પહેલા તમે બીજાને ડરાવી દો. હા, આ જ બાળપણના ડર અને અસુરક્ષાના બીજમાંથી
ભવિષ્યનો એક અત્યંત શંકાસ્પદ અને નિર્દય શાસક જન્મવાનો હતો. આ ખરેખર વિચારવા જેવું છે. બાળપણના આ જ ઘાવ અને ડરે તેમનામાં એક કાયમી બળવાની ભાવના રોપી દીધી. કિશોરાવસ્થામાં આવતા આવતા તો આ બળવો બહુ સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. એ સમયે ઈરાકમાં બ્રિટિશ નિયંત્રિત રાજતંત્ર સામે એક મોટું રાષ્ટ્રવાદી આંદોલન ચાલી રહ્યું હતું અને સદ્દામ તેમાં કૂદી પડ્યા. જો કે પશ્ચિમી અખબારો આ આંદોલનકારીઓને માત્ર ગુંડા બદમાશોની ટોળી ગણાવતા હતા, પણ સદ્દામ માટે આ એક શરૂઆત હતી. હા, વર્ષ 1956માં તેઓ બાથ સોશિયલિસ્ટ પાર્ટીમાં જોડાયા. અને અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ આ પાર્ટીમાં કોઈ ઊંડી વૈચારિક પ્રતિબદ્ધતા કે સમાજવાદના આદર્શોને કારણે નહોતા જોડાયા. બિલકુલ નહીં. તેઓ કોઈ મોટા ફિલોસોફર નહોતા. આ તેમનો એક અત્યંત વ્યવહારુ અને ગણતરીપૂર્વકનો નિર્ણય હતો. તેઓ પોતાની એક લાંબા ગાળાની વ્યૂહરચના હેઠળ આ પાર્ટીમાં સામેલ થયા હતા. તેમને એક એવું પ્લેટફોર્મ જોઈતું હતું જે તેમને સત્તાના કેન્દ્ર સુધી લઈ જઈ શકે. અરે, બાથ પાર્ટી એ સમયે એમના માટે પરફેક્ટ પ્લેટફોર્મ હતું. આરબ જગતમાં ત્યારે આ પાર્ટીનું ઘણું મોટું નામ હતું. પણ આપણે વાત કરીએ એમ, સદ્દામ માટે આ માત્ર ને માત્ર સત્તા સુધી પહોંચવાની એક સીડી હતી. ચાલો આપણે 1958થી 1968 સુધીના એ અશાંત દાયકાના ઘટનાક્રમને સાંકળીએ. હા, કારણ કે આ એ સમય હતો જ્યારે સદ્દામ એક સામાન્ય કાર્યકરમાંથી એક ખતરનાક ખેલાડી બની રહ્યા હતા. બિલકુલ. 1958માં ઈલાકમાં એક મોટો વળાંક આવ્યો. બ્રિટિશ સમર્થિત સરકાર સામે લશ્કરી બળવો થયો અને બ્રિગેડિયર અબ્દુલ કરીમ કાસિમે સત્તા પોતાના હાથમાં લીધી. સદ્દામ તે સમયે બગદાદમાં હતા. અને માત્ર એક જ વર્ષ પછી 1959માં સદ્દામે બાથ પાર્ટીના પોતાના જૂથ સાથે મળીને આ જ અબ્દુલ કરીમ કાસિમની હત્યાનો પ્રયાસ કર્યો. બાપરે, આ કોઈ નાનું પગલું નહોતું. સીધા દેશના સર્વોચ્ચ નેતા પર હુમલો. હા, જો કે આ પ્રયાસ નિષ્ફળ ગયો અને સદ્દામને પોતાનો જીવ બચાવવા માટે રાતોરાત દેશ છોડીને ઇજિપ્ત ભાગી જવું પડ્યું. ઇજિપ્તમાં વિતાવેલો એ સમય પણ તેમના માટે એક પ્રકારનો વનવાસ હતો. પણ તેઓ ચૂપ નહોતા બેઠા. ત્યારબાદ 4 વર્ષ પછી 1963માં ઈરાકના રાજકારણમાં ફરી એક પલટો આવ્યો. અબ્દુલ સલામ મોહમ્મદ આરિફે કાસિમને સત્તા પરથી હટાવી દીધા અને આ તકનો લાભ લઈને સદ્દામ પાછા ઈરાક ફર્યા. આ જે સમયગાળો હતો જ્યારે તેમના અંગત જીવનમાં પણ મહત્વના ફેરફારો થઈ રહ્યા હતા. હા, આપણે તેમના પરિવાર વિશે પણ જાણવું જોઈએ, કારણ કે ભવિષ્યમાં આ પરિવારનું પણ ઈરાકના રાજકારણમાં મોટું વર્ચસ્વ રહેવાનું હતું. દસ્તાવેજો મુજબ તેમણે સાજિદા સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને 2 પુત્રો થયા, ઉદય અને કુસઈ, જે બંને પાછળથી અત્યંત ક્રૂર અને શક્તિશાળી બન્યા હતા. જો કે તેઓ બંને હવે આ દુનિયામાં નથી રહ્યા. સાચું. આ ઉપરાંત તેમને 3 પુત્રીઓ પણ થઈ, રાગદ, રના અને હલા. પણ જો રાજકીય મોરચે જોઈએ તો સદ્દામની સફર હજુ સરળ નહોતી. 1963માં પાછા ફર્યા પછી તરત જ બાથ પાર્ટીમાં ફરીથી આંતરિક બળવો થયો અને નવી સરકારે સદ્દામને પકડીને જેલમાં ધકેલી દીધા. આ જેલવાસ સામાન્ય લોકો માટે કદાચ અંત હોઈ શકે, પણ સદ્દામ માટે આ એક લર્નિંગ ફેઝ હતો. તેમણે જેલમાં રહીને પોતાની ધીરજ અને રણનીતિને વધુ ધારદાર બનાવી. તેઓ 1968 સુધી જેલમાં રહ્યા. અને પછી ઈરાકના રાજકારણમાં એક એવો ભૂકંપ આવ્યો જેણે સદ્દામ માટે સીધા સત્તાના દરવાજા ખોલી નાખ્યા. 1968માં બાથ પાર્ટીના જ એક વરિષ્ઠ નેતા મેજર જનરલ અહેમદ હસન અલ બકરે સફળ તખ્તા પલટ કરીને સત્તા પોતાના હાથમાં લીધી. અને હવે મહત્વની વાત એ છે કે આ અલ બકર સદ્દામના પોતાના પિતરાઈ ભાઈ થતા હતા. એક્ઝેક્ટલી. બસ પછી તો સદ્દામ સીધા જેલમાંથી બહાર આવ્યા અને દેશની સૌથી શક્તિશાળી સંસ્થા રિવોલ્યુશનરી કમાન્ડ કાઉન્સિલના એક અત્યંત મહત્વપૂર્ણ સભ્ય બની ગયા. દસ્તાવેજો અહીં બહુ જ સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. હા, ભલે કાગળ પર અને દુનિયાની નજરમાં રાષ્ટ્રપતિની ખુરશી પર અલબકર બેઠા હતા, પરંતુ અલબકરની ઉંમર અને બીમારીનો પૂરેપૂરો ફાયદો સદ્દામે ઉઠાવ્યો. એટલે કે સત્તા પાછળના અસલી કરતા હરતા જે દૂરીસંચાર કરતા હતા તે સદ્દામ જ હતા. તેમણે એકદમ ઉતાવળ ન કરી. શરૂઆતમાં તેઓ થોડા ઉદાર દેખાયા, લોકોના પ્રશ્નો સાંભળતા હોય એવો દેખાવ કર્યો, પરંતુ ધીમે ધીમે બહુ જ સિસ્ટમેટિક રીતે તેમણે ગુપ્તચર વિભાગો અને લશ્કર પર પોતાની પકડ મજબૂત કરવાનું શરૂ કર્યું. સાચી વાત.
તેઓ પડદા પાછળ રહીને એક અલગ જ સમર્થક વર્ગ તૈયાર કરી રહ્યા હતા. સત્તાને ધીમે ધીમે પોતાના હાથમાં લેવાની આ ધીરજ ખરેખર કોઈ માસ્ટરમાઇન્ડ જેવી જ હતી. અને પછી આવે છે એ ઐતિહાસિક અને લોહિયાળ દિવસ 16 જુલાઈ 1979. આ એ જ દિવસ હતો જ્યારે સદ્દામે નક્કી કર્યું કે હવે પડદા પાછળ રમવાનો સમય પૂરો થયો છે. તેમણે પોતાના જ પિતરાઈ ભાઈ અલ-બકરને સત્તા પરથી રાજીનામું આપવા મજબૂર કરી દીધા અને પોતે સત્તાવાર રીતે ઇરાકની ગાદી પર બેસી ગયા. હવે આ ઘટના પછી જે થયું તે સમજવું આપણા વિશ્લેષણમાં સૌથી વધારે અગત્યનું છે. સદ્દામે સત્તા સંભાળતાની સાથે જ 66 લોકોની, જેમાં ઘણા ઉચ્ચ અધિકારીઓ પણ હતા, તેમની દેશદ્રોહીઓ તરીકે ધરપકડ કરી અને તેમને મોતને ઘાટ ઉતારી દીધા. જરા વિચારીએ આનો અર્થ શું થાય. સત્તા તો તેમના હાથમાં આવી જ ગઈ હતી. તેમની પાસે સંપૂર્ણ લશ્કરી અને રાજકીય નિયંત્રણ હતું. આ તખ્તાપલટ એકદમ શાંતિપૂર્ણ રીતે પણ પતી શક્યો હોત. છતાં તેમણે આ 66 લોકોની હત્યા કેમ કરાવી? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ ઘટના સદ્દામની શાસન કરવાની પદ્ધતિનો બ્લુપ્રિન્ટ છે. આ કોઈ આવેશમાં લેવાયેલો નિર્ણય નહોતો. આ એક અત્યંત ગણતરીપૂર્વકનો કોલ્ડ બ્લડેડ માસ્ટર સ્ટ્રોક હતો. આ એ જ બાળપણનો ડર હતો જે હવે સત્તાના ભયાનક સ્વરૂપમાં બહાર આવી રહ્યો હતો. સદ્દામને આખા દેશને, પોતાની પાર્ટીને અને લશ્કરને એક બહુ જ સ્પષ્ટ સંદેશો આપવો હતો કે હવે ઇરાકમાં માત્ર એક જ અવાજ ચાલશે, અને તે છે સદ્દામનો. કોઈ પણ પ્રકારનો બળવો, વિરોધ કે અલગ વિચાર સાંખી લેવામાં આવશે નહીં. બિલકુલ. આ 66 લોકોની હત્યા એ માત્ર અમુક વિરોધીઓનો ખાત્મો નહોતો, એક ભયાનક થિયેટ્રિકલ ચેતવણી હતી. હા, તેમણે લોકોને એ બતાવી દીધું કે જો મારી નજરમાં તમે શંકાસ્પદ છો તો તમારો અંત નિશ્ચિત છે. ડરનું આ સામ્રાજ્ય જ તેમના આગામી 2 દાયકાના શાસનનો મજબૂત પાયો બનવાનો હતો. તેમણે દેશ પર રાજ કરવા માટે પ્રેમ કે વિકાસની નહીં, પણ ભયની પસંદગી કરી હતી. આ ખરેખર હચમચાવી દેનારી વાત છે. પણ ચલો આને સમજીએ. હવે આપણે આ ઐતિહાસિક નોંધોના એક એવા પાસા તરફ જઈએ જે સૌથી વધુ આશ્ચર્યજનક છે: આંતરરાષ્ટ્રીય સંબંધોની વક્રોક્તિ. હા, આ સૌથી રસપ્રદ ભાગ છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ કેવા ડબલ સ્ટેન્ડર્ડ્સ અને ખેલ રમે છે તેનું આનાથી મોટું ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે. જે માહિતી ઉપલબ્ધ છે તે મુજબ પોતાના શાસનના શરૂઆતના વર્ષોમાં સદ્દામ હુસેન અમેરિકાના લાડલા હતા. આ સાંભળવામાં જેટલું અજીબ લાગે છે તેટલું જ સાચું છે. હા, 1980ના દાયકામાં જ્યારે સદ્દામે પડોશી દેશ ઈરાન સાથે સીધું યુદ્ધ મોલ લીધું, જે યુદ્ધ 1-2 વર્ષ નહીં પણ લગભગ 10 વર્ષ ચાલ્યું, ત્યારે તેમને અમેરિકા તરફથી બેફામ મદદ મળી હતી. ખાસ કરીને તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનના વહીવટી તંત્ર તરફથી સદ્દામને હથિયારો, ઇન્ટેલિજન્સ અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી. અને આ જ ઇતિહાસની સૌથી મોટી અને કડવી વક્રોક્તિ છે. જીઓપોલિટિક્સમાં હિતો કેવી રીતે રાતોરાત બદલાઈ જાય છે તેને સમજવા માટે આનાથી સારો કેસ સ્ટડી કોઈ નથી. એ સમયે પરિસ્થિતિ એવી હતી કે અમેરિકાને ઈરાનમાં આવેલી 1979ની ઇસ્લામિક ક્રાંતિથી મોટો ડર હતો. સાચી વાત. તેમને લાગતું હતું કે આ ક્રાંતિ આખા મધ્ય પૂર્વમાં ફેલાઈ જશે અને તેમના તેલના હિતો જોખમાશે. આ સમયે સદ્દામ હુસેન તેમને ઈરાન સામે એક મજબૂત ઢાલ સમાન લાગતા હતા. સદ્દામ ક્રૂર હતા, પણ એ સમયે તેઓ અમેરિકા માટે ઉપયોગી ક્રૂર હતા. તેથી જ પશ્ચિમી દેશોએ તેમને ખુલ્લેઆમ ટેકો આપ્યો. આ 10 વર્ષના લાંબા અને લોહિયાળ યુદ્ધને કારણે સદ્દામની છબી આખા અરબ જગતમાં એક જુઝારૂ લડવૈયા તરીકે ઉપસી આવી. પરંતુ જરા સમયના ચક્રની આ વક્રોક્તિની ચરમસીમા જુઓ. વર્ષો પછી જ્યારે 5 જૂન 2004ના રોજ અમેરિકામાં રોનાલ્ડ રીગનનું મૃત્યુ થયું, ત્યારે સદ્દામ હુસેન ક્યાં હતા? હા, એ બહુ મોટી આયરની છે. તેઓ ઇરાકમાં તે જ અમેરિકન સત્તા દ્વારા બનાવવામાં આવેલી એક અત્યંત સુરક્ષિત જેલમાં કેદી તરીકે પોતાના મોતના આદેશની રાહ જોઈ રહ્યા હતા. જે સિસ્ટમે તેમને એક સમયે તાકાત અને હથિયારો આપ્યા હતા, એ જ સિસ્ટમે તેમનો અંત પણ નિશ્ચિત કર્યો. આ કોઈ સસ્પેન્સ થ્રિલર ફિલ્મના પ્લોટ જેવું લાગે છે. સત્તા અને રાજકારણના આ ખેલમાં ક્યારે બાજી પલટાઈ જાય તે કહેવું મુશ્કેલ છે.
તો સદ્દામ માટે આ ઉલટી ગણતરી ખરેખર શરૂ ક્યારે થઈ? ઇતિહાસના પાના ફેરવીએ તો સ્પષ્ટ થાય છે કે 1990નું વર્ષ તેમના માટે ટર્નિંગ પોઈન્ટ હતું. સદ્દામે એક બહુ મોટી ભૂલ કરી. તેમણે પોતાના નાના પડોશી દેશ કુવૈત પર રાતોરાત આક્રમણ કરીને તેના પર કબજો જમાવી લીધો. અને આ એક જ પગલાએ આખો ખેલ બદલી નાખ્યો. કુવૈત પરના આ હુમલાને કારણે તેલના વૈશ્વિક બજારોમાં ગભરાહટ ફેલાઈ ગઈ. જે સદ્દામ અત્યાર સુધી અમેરિકા અને પશ્ચિમી દેશો માટે એક એસેટ અથવા ઉપયોગી સાથી હતા, તે અચાનક તેમના માટે સૌથી મોટો ખતરો બની ગયા. બિલકુલ. અને પરિણામે ટૂંક સમયમાં જ ખાડી યુદ્ધ એટલે કે ગલ્ફ વોર ફાટી નીકળ્યું. આ ખાડી યુદ્ધ સદ્દામના અહંકાર અને વાસ્તવિકતા વચ્ચેની સૌથી મોટી ટક્કર હતી. હા, 42 દિવસ સુધી ચાલેલા આ ભયંકર યુદ્ધમાં ઈરાકનો સામનો કોઈ એક દેશ સાથે નહીં, પરંતુ અમેરિકાની આગેવાની હેઠળના 30થી વધુ દેશોની ગઠબંધન સેનાઓ સાથે થયો. આકાશમાંથી બોમ્બનો વરસાદ થતો રહ્યો અને સદ્દામની સેના, જેને એક સમયે મધ્ય પૂર્વની સૌથી મજબૂત સેના માનવામાં આવતી હતી, તે ખરાબ રીતે હારી ગઈ. તેમને કુવૈતમાંથી પીછેહટ કરવી પડી. પરંતુ અહીં સદ્દામના વ્યક્તિત્વનું એક બીજું પાસું જોવા મળે છે. હાર છતાં ન ઝૂકવાની તેમની જીદ. આટલી મોટી ખુવારી પછી પણ તેમણે પોતાની સત્તા ન છોડી કે ન તો પશ્ચિમી દેશો સામે શરણાગતિ સ્વીકારી. સાચું. તેમના આ વલણને કારણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈરાક પર અત્યંત આકરા આર્થિક પ્રતિબંધો લગાવવામાં આવ્યા. દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી, સામાન્ય લોકોને દવાઓ અને ખોરાક માટે વલખા મારવા પડ્યા. પણ સદ્દામ પોતાના મહેલોમાં સુરક્ષિત રહ્યા. આખરે આ ટકરાવનો અંત 2003માં આવ્યો, જ્યારે અમેરિકા અને તેના સાથી દેશોએ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન એટલે કે સામૂહિક વિનાશના હથિયારો હોવાના આરોપસર ઈરાક પર ફરીથી મોટું આક્રમણ કર્યું. અને 9 એપ્રિલ 2003ના રોજ બગદાદમાં સદ્દામની વિશાળ મૂર્તિને પાડી દેવામાં આવી, જેની સાથે જ તેમનું શાસન સત્તાવાર રીતે પડી ભાંગ્યું. બિલકુલ. દસ્તાવેજોમાં આ ઘટનાની વિસ્તૃત નોંધ છે. ડિસેમ્બર 2003માં તેઓ એક ભોયરામાંથી પકડાયા. હવે આપણે આ ઐતિહાસિક સફરના અંતિમ અને કદાચ સૌથી ગંભીર પડાવ પર આવીએ છીએ. સાંભળનાર માટે અહીં આપણા માટે સ્પષ્ટ કરવું અત્યંત જરૂરી છે કે આપણે આ વિશ્લેષણમાં કોઈ રાજકીય પક્ષ નથી લઈ રહ્યા. બિલકુલ નહીં. ઐતિહાસિક દસ્તાવેજોમાં જે તથ્યો નોંધાયેલા છે તે જ આપણે માત્ર મૂલવી રહ્યા છીએ. હા, વર્ષ 2006માં લાંબા મુકદ્દમા પછી સદ્દામ હુસેનને ફાંસીની સજા સંભળાવવામાં આવી. આ સજા પાછળનું મુખ્ય કારણ 1982નો દુજેલ ગામનો હત્યાકાંડ હતો. દસ્તાવેજો જણાવે છે કે 1982માં દુજેલ ગામમાંથી પસાર થતી વખતે સદ્દામના કાફલા પર કેટલાક બળવાખોરોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સદ્દામ બચી ગયા, પરંતુ તેમના અહંકારને મોટી ઠેસ પહોંચી અને તેના જવાબમાં એક ભયાનક બદલાની કાર્યવાહી રૂપે સદ્દામે તેના 148 શિયા નાગરિકોની હત્યા કરાવી દીધી હતી. આ ઉપરાંત તેમના શાસનકાળ દરમિયાન ઉત્તરમાં કુર્દ લોકો પર થયેલા અત્યાચારોનો પણ ઇતિહાસમાં ઉલ્લેખ છે. આ તમામ દસ્તાવેજો અને નોંધો જ્યારે આપણે એક સાથે મૂકીએ છીએ ત્યારે સદ્દામ હુસેનની બે તદ્દન અલગ અને વિરોધાભાસી છબીઓ આપણી સામે આવે છે. અને એક તટસ્થ વિશ્લેષક તરીકે આ બંને દ્રષ્ટિકોણોને સમજવા આપણા માટે ખૂબ જ અગત્યના છે. એકદમ સાચી વાત. એક તરફ ઇતિહાસનો મોટો હિસ્સો તેમને એક એવા અત્યંત ક્રૂર અને લોહી તરસ્યા સરમુખત્યાર તરીકે વર્ણવે છે જેણે માત્ર સત્તા ટકાવી રાખવા માટે પોતાના જ દેશના નાગરિકો, ખાસ કરીને શિયાઓ અને કુર્દો પર ભયાનક અત્યાચારો ગુજાર્યા. તેમને પોતાના દેશને બિનજરૂરી યુદ્ધોની આગમાં હોમી દીધો, જેમાં લાખો ઈરાકી યુવાનોએ જીવ ગુમાવ્યા અને કોઈ પણ વિરોધી અવાજને નિર્દયતાથી દબાવી દીધો. દુજૈલનો હત્યાકાંડ હોય કે હલાબજામાં કુર્દો પરનો રાસાયણિક હુમલો, આ બધું તેમની ક્રૂરતાના ઐતિહાસિક પુરાવા છે. પરંતુ બીજી તરફ એક બીજો વર્ગ પણ છે. આંતરરાષ્ટ્રીય મંચ પર અને આરબ જગતના કેટલાક કિસ્સાઓમાં, ખરું ને? હા, ત્યાં તેમની એક અલગ જ છબી ઊભી થઈ હતી. સતત અમેરિકન દબાણ, આકરા પ્રતિબંધો અને યુદ્ધો છતાં પશ્ચિમી મહાસત્તા સામે છેલ્લી ઘડી સુધી ન ઝૂકવાના તેમના વલણે કેટલાક લોકોની નજરમાં તેમને એક નાયક અથવા સામ્રાજ્યવાદ વિરોધી હીરો તરીકે પ્રસ્થાપિત કરી દીધા હતા. ઘણા લોકો તેમને આરબ ગૌરવના
અને પશ્ચિમી દખલગીરી સામેના પ્રતીક તરીકે જોતા હતા. ઇતિહાસ ક્યારેય માત્ર કાળા કે સફેદ રંગમાં નથી લખાતો. તે હંમેશા ગ્રે શેડ્સમાં હોય છે. શાસકનો ચહેરો કોણ જોઈ રહ્યું છે તેના પરથી જ તેનો ઇતિહાસ નક્કી થાય છે. એક જ વ્યક્તિ કોઈના માટે રાક્ષસ હોઈ શકે છે અને કોઈના માટે પ્રતિકારનો અવાજ. બિલકુલ, આ બહુ જ જટિલ બાબત છે. તો ચાલો હવે આપણે આજના આ ઊંડાણપૂર્વક વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓને એકસાથે લાવીને તેનો સારાંશ કાઢીએ. આપણે આજે એક એવી સફર જોઈ જે ખરેખર રોમાંચક છે અને એટલી જ દર્દનાક પણ છે. આ સફર શરૂ થઈ હતી અલ ઓજાના એક ધૂળિયા ગામમાં, જ્યાં એક નાનો અને ડરેલો બાળક પોતાની સુરક્ષા માટે હાથમાં લોખંડનો સળિયો લઈને ફરતો હતો. એ જ બાળક મોટું થઈને બાથ પાર્ટીના જટિલ કાવાદાવાઓ વચ્ચે રસ્તો કાઢતો ગયો, પોતાના જ પિતરાઈ ભાઈના તખ્તા પલટમાં પડદા પાછળનો ખેલાડી બન્યો અને આખરે ઈરાકનો સર્વોચ્ચ શાસક બન્યો. તેણે એક સમયે અમેરિકા સાથે હાથ મિલાવ્યા, ઈરાન સામે લાંબુ અને થકવી નાખનારું યુદ્ધ લડ્યું, પરંતુ કુવેત પરના આક્રમણ બાદ સમયનું ચક્ર ફર્યું અને તે જ અમેરિકાનો સૌથી કટ્ટર દુશ્મન બની ગયો. સાચી વાત. છેવટે 2003માં તેણે પોતાની સત્તા અને દેશ બંને ગુમાવ્યા અને દુજેલ હત્યાકાંડના ગુનાસર 30 ડિસેમ્બર 2006ના રોજ સવારે 6 વાગ્યે ઉત્તરી બગદાદમાં તેને ફાંસીના માછડે લટકાવી દેવામાં આવ્યો. એક સામાન્ય બાળકની આ ઐતિહાસિક સફર ફાંસીના માછડે પૂરી થઈ. આ સમગ્ર ઘટનાક્રમ માત્ર ઈરાક પૂરતો સીમિત નથી. તે એક વિશાળ વૈશ્વિક ફલક પર પથરાયેલો છે. અને આ ઐતિહાસિક સ્ત્રોતો પરથી જો આપણે અત્યારના સમયને ધ્યાનમાં રાખીને વિચારીએ તો આનાથી એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો પ્રશ્ન ઊભો થાય છે. કેવો પ્રશ્ન? સદ્દામ હુસેનનું જીવન અને તેમનો અંત આપણને એક બહુ મોટી શીખ આપે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે કાયમી દુશ્મન હોતા નથી. અહીં માત્ર ને માત્ર કાયમી હિતો જ હોય છે. બહુ સાચી વાત કહી. જે દેશ એક સમયે તમને પોતાના સૌથી મોટા હથિયાર તરીકે વાપરે છે, તમને શક્તિશાળી બનાવે છે, તેને જ્યારે એવું લાગે કે હવે તમે તેના હિતમાં નથી અથવા તમે તેના માટે જોખમી બની ગયા છો, ત્યારે તે જ દેશ ભવિષ્યમાં તમારા પતનનું સૌથી મોટું કારણ બની શકે છે. બિલકુલ. તો આજના આધુનિક અને સતત બદલાતા વૈશ્વિક રાજકારણમાં જ્યાં રોજેરોજ નવા ગઠબંધનો બની રહ્યા છે, વેપાર યુદ્ધો ચાલી રહ્યા છે અને જૂના સંબંધો તૂટી રહ્યા છે, ત્યાં શું આપણે પણ આવા જ નવા સમીકરણો બનતા અને બગડતા જોઈ શકીએ છીએ? શું આજે પણ કોઈ શક્તિશાળી રાષ્ટ્ર પોતાના હિતો સાધવા માટે નાના દેશોનો કે નેતાઓનો માત્ર એક મોહરા તરીકે ઉપયોગ કરી રહ્યું છે, જેનો ભવિષ્યમાં સદ્દામ જેવો જ કડવો અંજામ આવી શકે? આ એક એવો પ્રશ્ન છે જેના પર સાંભળનાર દરેક વ્યક્તિએ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. આ ખરેખર એક એવો પ્રશ્ન છે જે લાંબા સમય સુધી ગૂંજતો રહેશે. આંતરરાષ્ટ્રીય સંબંધોની આ અદ્રશ્ય રમત, આ ચેસબોર્ડ હંમેશા ચાલતું જ રહે છે, માત્ર પ્યાદાઓ બદલાતા રહે છે. આજના આપણા આ ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં આપણે ઐતિહાસિક દસ્તાવેજોના આધારે સદ્દામ હુસેનના જીવનના ઘણા અજાણ્યા, રસપ્રદ અને ડરાવણા પાસાઓ પર પ્રકાશ પાડ્યો છે. માનવ મનોવિજ્ઞાન કેવી રીતે કામ કરે છે અને વૈશ્વિક સત્તાઓ કેવી રીતે પોતાના સ્વાર્થ માટે કોઈને પણ ઊભા કરી શકે છે અને પાડી શકે છે, તે આપણા સૌ માટે સમજવું ખૂબ જરૂરી હતું. આશા છે કે આ માહિતી અને આ અંતિમ પ્રશ્ન આપણને સૌને વર્તમાન વૈશ્વિક ઘટનાઓને એક નવા, વધુ ઊંડા દૃષ્ટિકોણથી જોવા માટે પ્રેરિત કરશે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. સતત નવું શીખતા રહો અને નવી બાબતો જાણતા રહો. ફરી મળીશું એક નવા રોમાંચક વિષય અને તેના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે. આવજો.